નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે ગણિતશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ વિષયના યુનિટ 4 એટલે કે યામ ભૂમિતિનું લેક્ચર 7 જોઈશું. અગાઉ આપણે લેક્ચર 1 થી 5માં રેખાઓ વિશેનો ખ્યાલ જોયો હતો અને ગયા લેક્ચર 6માં આપણે વર્તુળનું સમીકરણ જોયું હતું. તો વર્તુળનું જેનું કેન્દ્ર આપેલું હોય અને ત્રિજ્યા આપેલી હોય આવા વર્તુળનું સમીકરણ આપણે જોઈ ગયા છીએ. આજે મિત્રો આપણે વર્તુળનું વ્યાપક સમીકરણ શું છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સો આજનું લેક્ચર શરૂ કરીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે વર્તુળનું વ્યાપક સમીકરણ, જેને કહીશું જનરલ ઇક્વેશન ઓફ સર્કલ. તો અગાઉ જે આપણે જોયા હતા એવા વર્તુળના સમીકરણ વિશે પહેલાં આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ, ત્યારબાદ આપણે જનરલ સમીકરણ જોઈશું. તો યાદ કરી લઈએ કે અગાઉ શું જોયું હતું લેક્ચર 6માં આપણે, તો જેનું કેન્દ્ર મિત્રો HK હોય અને ત્રિજ્યા R આપેલી હોય તેવા વર્તુળનું સમીકરણ શું હતું તે આપણે જાણીએ છીએ. સો એ વર્તુળનું સમીકરણ આપણે લખીએ. સો x - h સ્ક્વેર પ્લસ y - k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. તો મિત્રો, આ જે સમીકરણ છે એમાં આપણને વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આપેલી છે. કેટલીક વાર એવું બને કે આપણને વર્તુળનું સમીકરણ આપ્યું હોય અને એમાંથી આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની હોય, તો એના માટે શું કરવું જોઈએ? સો એ બધી જ વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ મિત્રો, આ જે સમીકરણ છે એમાં તો કેન્દ્ર અને ત્રિજ્યા આપેલી છે. જો આનું આપણે થોડુંક સાદુરૂપ આપીએ તો આપણે આજના વિષય ઉપર જઈ શકીશું. તો આનું વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર માઇનસ 2hx પ્લસ h સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2ky પ્લસ k સ્ક્વેર. એટલે આ પહેલું જે ત્રણ પદો છે એ x - hનો સ્ક્વેરનું વિસ્તરણ છે. બીજા જ ત્રણ પદો છે એ y - k સ્ક્વેરનું વિસ્તરણ છે. જમણી બાજુ આપણી પાસે છે r સ્ક્વેર. મિત્રો, આને થોડુંક હજુ સાદુરૂપ આપીએ. જો x સ્ક્વેર અને y સ્ક્વેરવાળા પદો બાજુમાં ગોઠવીએ, xવાળા અને yવાળા પદો હવે લખીએ તો 2hx - 2ky અને અહીંયા h સ્ક્વેર છે, અહીંયા k સ્ક્વેર છે. સો h સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. એટલે આ એક અચળ પદ આપણા માટે થશે, કારણ કે h અને k આપણને કેન્દ્રમાં આપેલા છે, ત્રિજ્યા પણ આપેલી છે, એટલે આ જ્ઞાત પદ હશે, એક અચળ હશે, જેને આપણે હાલ પૂરતા એમના બ્રેકેટમાં રાખીશું. સો આ સમીકરણ કંઈક અલગ સ્વરૂપમાં ગોઠવાઈને આવે છે. તો આનું આપણે અવલોકન કરીએ તો આપણને વધારે ખબર પડે. તો આનું અવલોકન આપણે કરવાથી શું માલુમ પડે છે? તો સૌ પ્રથમ મિત્રો, આપણે જ્યારે પણ આ પ્રકારના વર્તુળના સમીકરણને આ રીતે વિસ્તરણ કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે x સ્ક્વેર અને y સ્ક્વેર બંનેના સહગુણક સમાન છે. એટલે કે અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. એટલે આપણે એવું લખી શકીએ કે x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદોના સહગુણકો શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ પહેલાં તો, અને સમાન હોવા જોઈએ. આ પહેલું ઓબ્ઝર્વેશન એટલે કે પહેલું અવલોકન છે. અહીંયા માની લો કે 2x સ્ક્વેર હોય કોઈ સમીકરણમાં, તો અહીંયા 2y સ્ક્વેર હોવા જોઈએ. 3x સ્ક્વેર હોય તો પ્લસ 3y સ્ક્વેર હોવા જોઈએ. બંનેના સહગુણક સમાન અને શૂન્યેતર. શૂન્યેતર એટલે કે એનો સહગુણક 0 ના હોવો જોઈએ કોઈ પણનો. એટલે કે x સ્ક્વેરવાળું પદ હોય પણ y સ્ક્વેરવાળું પદ ત્યાં હોય જ નહીં, તો એવું ચાલશે નહીં. તો પહેલી વસ્તુ આપણને અહીંયા એક શરત એ છે કે x સ્ક્વેર અને y સ્ક્વેરવાળા પદોના સહગુણકો શૂન્યેતર અને સમાન હોવા જોઈએ. બીજું અહીંયા જોવા મળે છે, અહીંયા મિત્રો આપણે તમામ જે વિસ્તરણ કર્યું એમાં ક્યાંય x × y વાળું અહીંયા એ દ્વિઘાત સમીકરણ જોઈ શકાય છે એક્સમાં અને વાયમાં. તો x × y વાળું ક્યાંય પદ છે નહીં. એટલે અહીંયા એવું કહી શકાય કે x × y જો પદ હોય તો x × y વાળા પદનો સહગુણક શૂન્ય હોવો જોઈએ. એટલે કે આ પદ ત્યાં હાજર હોવું જોઈએ નહીં. તો આ બે કન્ડિશન મિત્રો આપણને અહીંયા ખબર પડે છે. આ બે કન્ડિશનને લઈને આપણે આગળ વધીશું. હજુ આ જે છે આ પદ ઉપર આપણે જે કન્ડિશન મેળવવા જઈ રહ્યા છે એ આપણે એનું જે વ્યાપક સમીકરણ જોઈશું હમણાં, જનરલ સમીકરણ, એના ઉપરથી એ કન્ડિશન લઈશું. મિત્રો, અહીંયા x અને y વાળા પદો ત્યાં હોઈ શકે છે, એટલે કે h અને k ઉપર આધાર રાખે છે. જો h અને k માંથી કોઈકની વેલ્યુ 0 હોય
એ કેન્દ્રના યામ છે, એમાં જો યામમાં કોઈ 0 હોય તો એ પદ ત્યાં નહીં હોય, અધરવાઇઝ ત્યાં આ એક્સ અને વાયવાળા પદો જોવા મળશે. તો હાલ પૂરતા આપણે આ બે શરતો સાથે લઈને આગળ ચાલીશું. હવે અહીંયા જોઈએ તો વર્તુળનું વ્યાપક સમીકરણ. તો મિત્રો વર્તુળનું સમીકરણ આપણે આ રીતે હમણાં જ એક સમીકરણ ગોઠવ્યું છે. એ સમીકરણ કંઈક આ રીતે દેખવામાં આવે છે. તો એ સમીકરણ કેવું હતું તો આગળ જોઈએ ફરીથી. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2hx એટલે કે એક્સવાળું પદ, પછી વાયવાળું પદ અને આ એક અચળ પદ. તો અહીંયા પણ જોઈએ એને સરખાવીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx આપણે નામ આપ્યું છે, અહીંયા 2fy નામ આપ્યું છે, એટલે કે આ એક્સવાળું પદ છે, આ વાયવાળું પદ છે, અને પેલું જે બ્રેકેટમાં પદ હતું h સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, જેને આપણે અહીંયા સી નામ આપ્યું છે એવું માની લઈએ થોડી વાર માટે. તો આપેલું જે કંઈ સમીકરણ છે એ કંઈક આવા સ્વરૂપમાં ગોઠવાઈને મળી રહ્યું છે આપણને. સમીકરણ 1 જો વર્તુળનું વ્યાપક સમીકરણ આપણે એને કહીએ તો એ વ્યાપક સમીકરણ એટલે કે વર્તુળ દર્શાવે એ માટેની એક શરત છે, જે આ શરતનું સમાધાન કરવું જોઈએ. તો આ જી, એફ અને સી એ શું ભાગ ભજવશે આપણે જોઈશું. તો એમાં કન્ડિશન એવી છે કે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી પોઝિટિવ થવું જોઈએ, એમ આપણે પહેલાં તો સાબિત કરીશું, અને ત્યારબાદ એના ઉપરથી આપણે આ વર્તુળનું સમીકરણ જો હોય તો એના કેન્દ્ર શું છે અને એની ત્રિજ્યા શું છે એ જોઈશું. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે કે જો સમીકરણ આપણી પાસે હોય તો પહેલાં તો એ વર્તુળ દર્શાવે છે કે કેમ એ જોવાનું છે, અને જો વર્તુળ દર્શાવે તો એ એના કેન્દ્ર અને ત્રિજ્યા શું છે એ શોધીશું. તો સૌ પ્રથમ અહીંયા આપણી પાસે આ સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી બરાબર 0 છે. જો મિત્રો હું આને આવું લખું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy અને આ સીને હું રાઈટ સાઈડ લઈ લઉં એટલે કે માઇનસ સી લઈ લઉં. હવે આ એક્સ સ્ક્વેરવાળું પદ છે અને અહીંયા 2gx છે. જો મિત્રો હું એને બાજુમાં ગોઠવું એક્સ સ્ક્વેર પ્લસ 2gx અને અહીંયા મને પ્રથમ પદ એક્સ સ્ક્વેર મધ્યમ પદ જેવું કંઈક લાગે છે 2gx. જો હું અહીંયા એની અંતમાં એની સાથે સેટ કરવા માગીશ કે જી સ્ક્વેર હું લખું તો મને આ બે પદ આપેલા હતા અંડરલાઇનમાં, આ પદ મેં અહીંયા વધારાનું એડ કર્યું છે. તો આ એક હોલ સ્ક્વેર પૂર્ણ વર્ગ બતાવશે, એટલે કે એક્સ પ્લસ જીનો પૂર્ણ વર્ગ એટલે હોલ સ્ક્વેર બનાવશે. એવી રીતે જ મિત્રો વાય સ્ક્વેરવાળું પદ લખીએ અને આ 2fy વાળું પદ લખીએ તો એની સાથે એફ સ્ક્વેર એ પદ આપણે ઉમેરીશું. એફ સ્ક્વેર અહીંયા વધારાનું પદ છે એટલે આ પણ એક હોલ સ્ક્વેર બનાવશે. મેં અહીંયા શું કર્યું, ડાબી બાજુ મેં જી સ્ક્વેર વધારાના એડ કર્યા છે, એફ સ્ક્વેર વધારાના એડ કર્યા છે, તો એ જ હું જમણી બાજુ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર એડ કરવા પડે, જેથી કરીને ઇક્વેશન બેલેન્સ થાય. ડાબી બાજુનું હજુ સાદુરૂપ આપીએ. આ આપણે હોલ સ્ક્વેર બનાવ્યો છે, કોનો છે, એક્સ પ્લસ જી હોલ સ્ક્વેર છે. અહીંયા મિત્રો શું છે, આ વાય પ્લસ એફ હોલ સ્ક્વેર છે. જમણી બાજુ જે છે એ છે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. જો હું આનું વર્ગમૂળ લઉં અને પછી સ્ક્વેર કરું તો આ રીતે જ એ પદ લખી શકાય. તો આ જે સમીકરણ છે મિત્રો એ કોના જેવું લાગી રહ્યું છે, સો અહીં જેને સી એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણ, એ કયું સમીકરણ છે જેની આપણે વાત કરીએ છીએ, તો જેનું કેન્દ્ર એચ કે અને ત્રિજ્યા આર હોય એવું સમીકરણ કયું છે, તો એક્સ માઇનસ એચ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર સાથે સરખાવતા. મિત્રો આપણે આને સરખાવીએ તો આ આપણું સમીકરણ માની લો 1 છે, આ સમીકરણ છે 2 છે. 1 અને 2 ને સરખાવીએ તો અહીંયા આપણને શું જોવા મળે છે, એક્સ પ્લસ જીનો સ્ક્વેર છે, એવી રીતે અહીંયા એક્સ માઇનસ એચનો સ્ક્વેર છે, એટલે કે અહીંયા મને જી બરાબર માઇનસ એચ જોવા મળે છે. બીજું વાય પ્લસ એફનો સ્ક્વેર છે, એવી રીતે અહીંયા વાય માઇનસ કેનો સ્ક્વેર છે, તો એ શું બતાવે છે, અહીંયા એફ બરાબર માઇનસ કે બતાવે છે. જ્યારે કે જમણી બાજુનો ભાગ જે છે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી એ આર સ્ક્વેર છે, એટલે કે આર સ્ક્વેર શું બતાવે છે, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. તો હવે જો સમીકરણ એક વર્તુળ બતાવે, જો આપણે આની સાથે સરખાવીએ
તો જેનું કેન્દ્ર HK હોય અને ત્રિજ્યા R હોય તો આ સમીકરણમાં R² કેવા હોય? પોઝિટિવ. એટલે કે જો સમીકરણ એક વર્તુળ દર્શાવે તો અહીંયાથી મિત્રો જોઈ શકાય છે કે આ G² + F² - C કેવા થાય છે? R² અને R કેવા હોય? પોઝિટિવ થવું જોઈએ. તો આમ સમીકરણ આપણું સમીકરણ 1 અહીંયા આપણે સમીકરણ 1 લખ્યું છે એને આપણે સ્ટાર કહી દઈએ કારણ કે એ રિપીટ થશે એટલે આપણે સમીકરણ સ્ટારની વાત કરીએ તો સમીકરણ સ્ટાર જે સમીકરણ શું છે એકનું અલગ સ્વરૂપ છે. તો સમીકરણ સ્ટાર વર્તુળ બતાવે તો એના માટેની કન્ડિશન આ છે. સમીકરણ સ્ટાર એ પોતે સમીકરણ 1નું જ સ્વરૂપ છે એટલે આપણે શું લખીશું અહીંયા કે આમ સમીકરણ 1 એ વર્તુળ દર્શાવે તેની શરત કઈ થાય? G² + F² - C > 0 થાય. અહીંયા મિત્રો આ જે શરત આપણે સાબિત કરવી છે એ છે. તો આવું કોઈ પણ સમીકરણ આપણને આપેલું હોય એના ઉપરથી આપણે એને સરખાવી G, F અને C શોધી કાઢવાના છે. ત્યારબાદ G² + F² - C ની કિંમત શોધીશું. જો એ કિંમત ધન આવે, પોઝિટિવ આવે તો જ કહીશું કે આપેલું સમીકરણ એ વર્તુળ દર્શાવે છે. હવે મિત્રો આપણને ધારો કે આ વર્તુળ દર્શાવશે એવું ખબર પડી ગઈ તો આ વર્તુળ એટલે કે સમીકરણ 1 ના કેન્દ્ર શું થાય? તો એના કેન્દ્ર આપણે એને કોની સાથે સરખાવે છે? HK સાથે. તો આ જે આપણને મળ્યું છે G = -H, F = -K. તો આના ઉપરથી HK શું થાય? તો કેન્દ્ર C HK બરાબર Hની વેલ્યુ શું મળશે? -G થશે એટલે -G થશે. Fની વેલ્યુ અહીંયા -K છે માટે Kની વેલ્યુ -F થશે એટલે K બરાબર -F થાય. અને ત્રિજ્યા કેટલી થશે? અહીંયા R² આપેલું છે G² + F² - C માટે ત્રિજ્યા R કેટલી થશે? વર્ગમૂળમાં G² + F² - C. કારણ કે આ ધન છે એટલે એનું વર્ગમૂળ અહીંયા આપણે નીકાળી શકીશું. તો આવું કોઈ પણ સમીકરણ 1 મિત્રો આપણને આપેલું હોય તો હંમેશા આપણે એને સરખાવીશું આ સમીકરણ સાથે અને એના ઉપરથી એનું કેન્દ્ર મળશે -G - F અને ત્રિજ્યા મળશે વર્ગમૂળમાં G² + F² - C જેટલી. તો આ સાથે આપણે આગળ વધીએ થોડાક એક્ઝામ્પલનો આપણે મહાવરો કરીએ તો આપણને વધારે ખબર પડશે. તો અહીંયા આ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. એમાં આપેલું કોઈ સમીકરણ હોય એ વર્તુળ દર્શાવે તો તેના કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાનું છે. અહીંયા એક સમીકરણ આપેલું છે તો એ વર્તુળ પહેલાં તો દર્શાવે છે કે કેમ એ જોવું હોય તો હમણાં જ આપણે એક શરત જોઈ G² + F² - C > 0 થવું જોઈએ. તો સૌપ્રથમ આપેલા સમીકરણ માટે એ કન્ડિશન શું છે? તો એક તો એ કન્ડિશન હતી. બીજી કન્ડિશન આપણે જે અવલોકન જોયા હતા એમાં હતી. એ અવલોકનો શું હતા? કે એના x અને y વાળા પદો જે છે એના આધારે x² અને y² વાળા પદોના સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ. બીજું શું થવું જોઈતું હતું? x × y વાળું પદ ત્યાં હોવું જોઈએ નહીં. અને ત્રીજી કન્ડિશન આપણે એડ કરી છે જે સાબિત કરી હતી G² + F² - C > 0 થવા જોઈએ. તો એ બધું જ આપણે અહીંયા ચેક કરવાનું છે. સૌપ્રથમ મિત્રો અહીંયા x² અને y² જોઈએ તો અહીં x² અને y² ના સહગુણકો કેવા છે? સમાન અને શૂન્યેતર છે તથા x × y વાળું પદ અહીંયા નથી એટલે કે x × y નો સહગુણક શૂન્ય છે. આ પહેલું ઓબ્ઝર્વેશન આપણું હંમેશા હોવું જોઈએ. હવે આ સમીકરણ માટે પેલી ત્રીજી કન્ડિશન G² + F² - C જોવી હોય તો પહેલાં તો આને સમીકરણ જે વ્યાપક સમીકરણનું સૂત્ર હતું એની સાથે સરખાવવું જોઈએ. સો આ સમીકરણ જે છે 1 તો સમીકરણ 1 ને વર્તુળના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ. માટે વ્યાપક સમીકરણ શું હતું? x² + y² + 2gx +
2fy પ્લસ c ઇક્વલ ટુ 0. જો આને મિત્રો આપણે સરખાવીએ તો શું થશે? માટે x² અને y² અહીંયા છે જ, અહીંયા 2gx, અહીંયા શું છે? -2x, તો x ની સાથે અહીંયા 2g છે, અહીંયા x ની સાથે -2 છે, એટલે 2g બરાબર -2 મળે. એવી રીતે જ 4y છે, અહીંયા 2fy છે, સો 2f બરાબર 4 મળે. અને છેલ્લે +1 છે જે c ની વેલ્યુ બતાવશે, તો c બરાબર 1 મળે. આને આપણે સાદુરૂપ આપીએ તો આના ઉપરથી મિત્રો g બરાબર -1 થયા. એવી રીતે અહીંયાથી આપણને f બરાબર 2 મળ્યા અને અહીંયા c ની વેલ્યુ 1 છે. તો હવે g² પ્લસ f² - c શું થાય છે જોઈએ. તો g² એટલે -1નો સ્ક્વેર, f² એટલે 2² માઇનસ c એટલે 1. શું મળ્યું? 1² અને આ 1 કેન્સલ થશે એટલે 2² આપણને મળ્યા 4 ગ્રેટર દેન 0 થાય છે. શું મળ્યું? g² પ્લસ f² - c ની કિંમત ગ્રેટર દેન 0 થાય છે. માટે આપેલું સમીકરણ એક વર્તુળ દર્શાવે છે. હવે વર્તુળ દર્શાવતું હોય તો એનું કેન્દ્ર અને ત્રિજ્યા આપણને જ્ઞાત છે, તો એનું કેન્દ્ર કેવી રીતે આપી શકાય? તો માટે તેનું કેન્દ્ર શું થશે? -g - f થી આપી શકાય. ચલો -g કેટલા થાય? તો g ની કિંમત અહીંયા -1 મળી છે અને ફરીથી આપણે માઇનસ કરીશું એટલે +1 થઈ જશે. અહીંયા -f કરવાના છે, f 2 મળ્યા છે, તો -f મળશે -2. તો આ એનું કેન્દ્ર મળી ગયું. ત્રિજ્યા શું થશે? તો ત્રિજ્યા r કેવી રીતે આપતા હતા? તો વર્ગમૂળમાં g² પ્લસ f² - c. મિત્રો આપણે g² પ્લસ f² - c ની કિંમત ફરીથી અહીંયા ગણવાની જરૂર નથી. આપણે ઓલરેડી અહીંયા શરત માટે એ કન્ડિશન જોવા માટે કરીને એ વેલ્યુ શોધેલી છે, જે છે 4. તો અહીંયા વર્ગમૂળમાં 4 આવશે અને વર્ગમૂળમાં 4ની કિંમત થશે 2. તો મિત્રો આપણે જે સમીકરણ હતું, સૌપ્રથમ આપણે એનું જે કન્ડિશન છે એ કન્ડિશનો ચેક કરી અને એવું કહ્યું કે આપેલું સમીકરણ એ વર્તુળ બતાવે છે અને જો વર્તુળ દર્શાવતું હોય તો એના કેન્દ્ર અને ત્રિજ્યા આ રીતે આપણે આપી શકીએ. એવી રીતે જ એક બીજો એક્ઝામ્પલ છે. આ સમીકરણનું આપણે અવલોકન કરીએ તો જેવી રીતે અહીંયા સૌપ્રથમ અવલોકનમાં આપણે આ જોવાનું છે કે x² અને y² સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ. ત્યારબાદ x × y નો સહગુણક જોવાનો છે અને જો આ પાલન થાય તો જ આપણે આની સાથે સરખાવીને આગળ કામ કરવાનું છે, અન્યથા એ વર્તુળનું સમીકરણ હશે નહીં. તો અહીંયા આપણે અવલોકન કરીએ તો આપેલા સમીકરણમાં x² નો સહગુણક કેટલો દેખાય છે? 1. x² સાથે 1 છે, જ્યારે y² નો સહગુણક કેટલો છે? તો y² સાથે 2 છે એટલે આ 2 છે. અહીંયા x² અને y² ના સહગુણકો સમાન હોવા જરૂરી હતા, જે થતું નથી. તો અહીં લખીશું, અહીં x² નો સહગુણક ઇઝ નોટ ઇક્વલ ટુ y² નો સહગુણક. માટે આ શરત જે છે એનું પાલન થતું નથી. માટે આપેલ સમીકરણ વર્તુળ દર્શાવશે નહીં. એટલે આપણે એને વ્યાપક સમીકરણ સાથે સરખાવી GFC શોધી અને આ કન્ડિશન ચેક કરવાની કોઈ જરૂર નથી. તો એવી રીતે જ આગળ જઈએ. એક બીજો એક્ઝામ્પલ છે. અહીંયા સમીકરણ આપ્યું છે x² પ્લસ y² પ્લસ 2xy પ્લસ 2x પ્લસ 2y પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આ સમીકરણને આપણે પહેલાં તો અવલોકન કરીએ. તો સૌ પ્રથમ અહીંયા x² નો સહગુણક અને y² નો સહગુણક કેવા દેખાય છે મિત્રો? x² સાથે 1 છે, y² સાથે પણ 1 છે, એટલે બંને સમાન છે. પહેલી કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે. બીજી કન્ડિશન એવી હતી કે x × y નો સહગુણક. તો આ જોઈએ આપણે. તો અહીં x × y નો સહગુણક કેટલો મળે છે મિત્રો? 2, જે 0 નથી. 0 થવો જોઈતો હતો પરંતુ 0 નથી. આમ xy નો સહગુણક
શૂન્ય ન હોવાને લીધે સમીકરણ, આ સમીકરણ જે કંઈ છે એને નંબર 1 આપી દઈએ આપણે. તો સમીકરણ 1 એ વર્તુળ દર્શાવશે નહીં. આગળ જોઈએ, હજુ એક એક્ઝામ્પલ છે. અહીંયા સમીકરણ આપ્યું છે. તો આપેલ સમીકરણમાં અહીંયા જોઈએ તો x² અને y² ના સહગુણકો સમાન છે તથા x × y વાળું પદ અહીંયા નથી. માટે શું લખશું? માટે xy ના સહગુણક શૂન્ય છે. તો આ કન્ડિશન તો અહીંયા સેટિસ્ફાય થાય છે. હવે આપણે આને વ્યાપક સમીકરણના સૂત્ર સાથે સરખાવીશું. તો સમીકરણ 1 કહી દઈશું આને. તો સમીકરણ 1 ને વર્તુળના વ્યાપક સમીકરણ કયું હતું? x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા. ચલો આને સરખાવીએ. આ સમીકરણ 1 છે, આપણે આને 2 કહી દઈએ. 1 અને 2 ને આપણે સરખાવવાનું છે. તો શું મળે છે મિત્રો? x² + y² એઝ ઇટ ઇઝ છે. અહીંયાથી શરૂ કરીએ તો 2gx છે, એટલે xનો સહગુણક 2g છે, જ્યારે અહીંયા xનો સહગુણક -2 છે. માટે અહીંયા 2g બરાબર -2 મળે છે. એવી રીતે 2f બરાબર 2 થશે, 2f બરાબર 2, અને c ની કિંમત 10 આપી છે. આ અહીંયા સરખાવીએ છીએ આપણે. અહીંથી મિત્રો શું મળશે આપણને? g ની કિંમત મળશે -1. અહીંથી આપણને f ની કિંમત 1 મળશે અને c અહીંયા આપેલા છે, એટલે આપણને શું મળી ગયું? g મળી ગયા, f મળી ગયા, c મળી ગયા. હવે આપણે કઈ કન્ડિશન ચેક કરવાની છે? હવે g² + f² - c ની કિંમત ધન હોવી જરૂરી છે. ચેક કરીએ. ચલો, g² કેટલા છે? -1². f² કેટલા છે? 1². -c એટલે કે -10. શું થયું મિત્રો? 1 + 1 એટલે 2 - 10 -8 થયા. તો અહીં g² + f² - c ની કિંમત કેવી મળી? <0 0 હોવું જોઈતું હતું, જે થતું નથી. માટે આપેલ સમીકરણ 1 એ વર્તુળ દર્શાવશે નહીં. તો અહીંયા એક સમીકરણ આપ્યું હતું, એમાં આપણે પહેલી કન્ડિશનોનું તો સેટિસ્ફેક્શન થાય છે, પરંતુ g² + f² - c જે પોઝિટિવ થવું જોઈએ એ નથી. આને આપણે આમ પણ લખી શકીએ, g² + f² - c ઇઝ નોટ > 0. તો આ કન્ડિશન સેટિસ્ફાય નથી થતી, માટે આ વર્તુળ નહીં દર્શાવે. આગળ જોઈએ. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, જેમાં વર્તુળનું સમીકરણ અહીંયા આપ્યું છે મિત્રો. અહીંયા કહેલું છે કે આ વર્તુળ છે. તો જો વર્તુળ x² + y² - 4x + 6y + k = 0 ની ત્રિજ્યા 4 એકમ હોય તો k નું મૂલ્ય શોધો. તો કેવી રીતે આપણે k નું મૂલ્ય શોધીશું? તો સૌ પ્રથમ આપેલ વર્તુળ કયું છે? x² + y² - 4x + 6y + k = 0. તો આ સમીકરણને વર્તુળના વ્યાપક સમીકરણ સાથે સરખાવતા. ચલો આને વ્યાપક સમીકરણ કયું છે? તો x² + y² + 2gx + 2fy + c = 0. આ સમીકરણ 1 જે આપેલું છે. સમીકરણ 2 વ્યાપક સૂત્ર છે. જો આ 1 અને 2 ને આપણે સરખાવીએ તો શું મળશે મિત્રો? જુઓ, અહીંયા x² + y² એટલે એ તો છે જ. હવે આપણે આગળ જોઈએ તો 2gx બરાબર -4x છે. તો માટે 2g કેટલા થશે? -4 થશે. આગળ જોઈએ તો અહીંયા f વાળા પદ માટે 2f કેટલા થશે? તો +6 થશે. 2f બરાબર 6. અને c કેટલા આપ્યા છે? k. તો c બરાબર આપેલા છે k. મિત્રો આપણે આ k ની કિંમત શોધવાની છે. અહીંયા ત્રિજ્યા આપી છે,
સો વર્તુળની ત્રિજ્યા પણ આપી છે r બરાબર 4 એકમ. તો આટલો ડેટા આપણી પાસે છે. અહીંથી આપણે હજુ આગળ જોઈએ તો g કેટલા મળે છે મિત્રો? -2 મળ્યા. એવી રીતે અહીંયાથી f મળે છે આપણને 6/2 કરશું એટલે 3 મળશે અને c ની કિંમત આપણી પાસે k છે. તો g f c ની કિંમતો આપણી પાસે છે. ત્રિજ્યા છે તો આ વર્તુળ તો દર્શાવે છે એવું કહેલું છે એટલે કન્ડિશન ચેક કરવાની કોઈ જરૂર નથી. સીધા આપણે ત્રિજ્યાનું સૂત્ર અહીંયા વાપરી શકીશું. સો સમીકરણ 1 વર્તુળ દર્શાવતું હોવાથી આપણે ત્રિજ્યા r² બરાબર જો સૂત્ર લખીએ તો શું થાય? g² પ્લસ f² માઇનસ c. કારણ કે r બરાબર વર્ગમૂળમાં g² પ્લસ f² માઇનસ c હતું. આપણે સ્ક્વેર કરીએ બંને બાજુ તો r² બરાબર g² પ્લસ f² માઇનસ c થાય છે. બધી જ કિંમતો મિત્રો આમાં મૂકીએ તો r કેટલા આપ્યા છે? તો r છે 4. તો અહીંયા 4². g² કેટલા થાય? તો g બરાબર -2 છે. સો -2 સ્ક્વેર કરીશું. f બરાબર 3 મળ્યા એટલે 3² કરીશું અને માઇનસ c બરાબર મને k મળ્યા તો k લખીશું. આપણે kની કિંમત શોધવા માટે મિત્રો આ -k ને આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ તો શું મળશે? -k ના આપણને થઈ જશે +k. જમણી બાજુ કેટલા મળશે? અહીંયા પહેલાં તો 2² થશે એટલે 4 થશે પ્લસ 3² આપણી પાસે 9 થશે અને -4². 4² આપણે જમણી બાજુ આવે તો -4 એટલે 16 થશે. શું મળ્યું મિત્રો? 4 + 9 એટલે કે 13 - 16 - 3 માટે kની કિંમત કેટલી મળી આપણને? -3. તો જે આપણે જોઈતું હતું એ અહીંયા મળી જાય છે. આપણે kની કિંમત શોધવાની હતી, અહીંયા kની કિંમત આપણને મળી આવે છે. આપણે શું કર્યું? આપેલા સમીકરણને પહેલાં વ્યાપક સૂત્ર સાથે સરખાવ્યું, GFC શોધ્યા અને ત્રિજ્યા આપેલી હોવાથી આપણે ત્રિજ્યાનું સૂત્ર અહીંયા ઉપયોગ કર્યો. એમાં GFC અને ત્રિજ્યાની કિંમત મૂકી તો આપણને kની કિંમત આ રીતે મળે છે. એક્ઝામ્પલ 3 જોઈએ તો જો સમીકરણ 3x² પ્લસ 3 - pxy પ્લસ qy² - 2px - 8pq = 0 વર્તુળનું સમીકરણ હોય તો p અને q શોધો તથા વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા પણ શોધવાની છે. શું કરીશું મિત્રો? સૌપ્રથમ આપેલ સમીકરણ એ શું છે? તો 3x² પ્લસ 3 - p ટાઈમ્સ xy પ્લસ qy² - 2px - 8pq = 0. હવે આ સમીકરણ 1 કહી દઈએ. હવે વર્તુળ દર્શાવવા માટે તો આ સમીકરણ 1 વર્તુળ દર્શાવતું હોય તો એ માટે શું થવું જોઈએ? x² નો સહગુણક બરાબર y² નો સહગુણક થવો જોઈએ પહેલાં તો આ પહેલી કન્ડિશન છે. તો એને જોઈએ. ચલો x² નો સહગુણક અહીંયા કેટલો છે? તો x² સાથે અહીંયા 3 આપ્યા છે ઇક્વલ ટુ y² સાથે કેટલા આપ્યા છે? q આપ્યા છે તો q લખી દઈએ. માટે આપણને એક તો સીધા અહીંયા q મળી જાય છે. qની કિંમત 3 જ હોવી જોઈએ. ઓકે. હવે આગળ જોઈએ. બીજી કન્ડિશન શું હતી? xy નો સહગુણક શું થવો જોઈએ? 0 થવો જોઈએ. માટે xy નો સહગુણક ઇક્વેશનમાં શું આપ્યો છે? તો xy વાળું પદ આ છે તો એમાં સહગુણક છે 3 - p. તો અહીંયા લખીશું 3 - p એની કિંમત 0 થવી જોઈએ. માટે p બરાબર કેટલા થવા જોઈએ? 3 થવા જોઈએ. તો અહીંયા pની કિંમત પણ મળી ગઈ મિત્રો. તો p અને q આપણે જે શોધવાના છે એ આ બે કન્ડિશન ઉપરથી જ મળી આવે છે. તો આ p અને q પહેલાં તો આપણે આ સમીકરણ 1માં મૂકીએ. સો p અને qની કિંમતો 1માં મૂકતા ચલો સમીકરણ 1 કેવું બનશે? તો 3x² થશે. અહીંયા p બરાબર 3 મૂકીશું તો p બરાબર 3 મૂકવાથી 3 - 3 0 થવાનું છે એટલે આ પદ શૂન્ય થઈ જશે. એ લખવાની જરૂર નથી. q બરાબર ફરીથી આપણે 3 મૂકીશું એટલે આ પદ થશે 3y², જે અહીંયા લખીશું 3y². આગળ જોઈએ 2px. p બરાબર આપણે 3 મૂકવાના છે તો 2 × 3 6x એટલે -6x થશે. અહીંયા થશે 8pq. ચલો pની વેલ્યુ કેટલી છે? 3. qની વેલ્યુ 3. 3 × 3 9, 9 × 8 72.
તો અહીંયા -72 ઇઝ ઇક્વલ ટુ 0. શું થયું મિત્રો? હવે આપણે આના કેન્દ્ર અને ત્રિજ્યા પણ શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે આ સમીકરણને x² + y² + 2gx + 2fy + c ફોર્મમાં લઈ આવીએ. તો અહીંયા મિત્રો x² અને y² ના સહગુણકો 3 3 આપેલા છે, પરંતુ આપણું વ્યાપક સમીકરણમાં x² અને y² ના સહગુણકો 1 1 છે. એટલે સૌ પ્રથમ આપણે આ સમીકરણને 3 વડે ભાગી લઈએ તો શું મળશે? તો અહીંયા થશે x² + y², અહીંયા થશે 6/3 એટલે 2x -72/3 ઇઝ ઇક્વલ ટુ 0. શું મળશે? અહીંયા 72/3 એટલે 24. એટલે આપણને આ સમીકરણ મળ્યું. આ સમીકરણને આપણે x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા. તો મિત્રો જો આની સાથે આપણે સરખાવીએ તો શું મળે છે? 2gx બરાબર -2x એટલે 2g શું થશે? અહીંયા -2 થશે. f વાળું પદ અહીંયા છે, જ્યારે અહીંયા f વાળું પદ નથી, એટલે 2f આપણને 0 મળશે. અને c ની કિંમત c કેટલા છે? -24. મિત્રો અહીંયા શું થયું? g બરાબર -1 થયા, f બરાબર 0 થયા અને c બરાબર તો -24 આપેલા છે. એટલે આ 3 કિંમતો આપણને મળી. હવે આ વર્તુળ દર્શાવે તો આપણે એના કેન્દ્ર અને ત્રિજ્યા શું હશે? તો કેન્દ્રના યામ આપણે લખીએ. કેન્દ્રના યામ થશે -g -f. તો g ને f આપણી પાસે છે, તો -g કેટલા થશે? g બરાબર -1 હોવાથી -g 1 થશે, -f અહીંયા 0 થશે. એટલે આપણને કેન્દ્ર મળી ગયું. એવી રીતે ત્રિજ્યા શું થાય? તો ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² + f² - c થાય. ચલો કિંમતો મૂકીશું. g² એટલે કે -1 સ્ક્વેર, f² એટલે કે 0 સ્ક્વેર, -c, c માઇનસ છે એટલે અહીંયા +24 થઈ જશે. અહીંયા કેટલા મળ્યા મિત્રો? આ થશે વર્ગમૂળમાં 25 એટલે કે 5. માટે ત્રિજ્યા કેટલી મળી? r બરાબર 5. તો અહીંયા કેન્દ્ર મળી ગયું અને ત્રિજ્યા પણ મળી ગઈ. તો સૌ પ્રથમ આપણે આપેલા સમીકરણ એમાં જો શરતો હતી કે x² અને y² ના સહગુણક સમાન હોવા જોઈએ, ત્યારબાદ xy નો સહગુણક 0 હોવો જોઈએ, એ શરતોનો ઉપયોગ કરી PQ શોધ્યા અને ત્યારબાદ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આપણે એને વ્યાપક સમીકરણ સાથે સરખાવી GFC શોધી અને આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધી લાવ્યા. આગળ જોઈએ. અહીં આપેલું છે કે બિંદુઓ A40, B04 અને C00 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો. તો કેવી રીતે કરીશું મિત્રો એક્ઝામ્પલ? તો સૌપ્રથમ આપણને અહીંયા કોઈ કેન્દ્ર કે ત્રિજ્યા આપેલી નથી, કોઈ સમીકરણ પણ નથી આપેલું, પરંતુ 3 બિંદુઓ આપ્યા છે જેમાંથી આ વર્તુળ પસાર થાય છે. માની લો કે આ વર્તુળ છે, તો એ વર્તુળ 3 બિંદુઓ, એ 3 બિંદુઓ કયા કયા હશે? ધારી કે આ 0 0 બિંદુ છે એટલે C00 લઈ લો. અહીંયા આગળ આપણને ધારો કે A40 લઈ લો. અહીંયા આગળ ધારો કે કોઈ બિંદુ હોય તો A04 લઈ લો. તો આવા 3 બિંદુઓ છે. તો આપેલું વર્તુળ આમાંથી પસાર થતું, તો સૌ પ્રથમ આપણે વર્તુળનું સમીકરણ ધારી લઈએ. તો ધારો કે માગેલ વર્તુળનું સમીકરણ શું છે? x² + y² + 2gx + 2fy + c = 0 છે. હવે આ સમીકરણ 1 એ આ 3 બિંદુઓમાંથી પસાર થાય છે. તો આ વર્તુળ A40, B04 અને C00 માંથી પસાર થાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણે A40 માંથી પસાર થાય છે, તો આમાં 40 એ આ સમીકરણનું સમાધાન કરે. માટે શું લખીશું? સમીકરણ 1 પરથી અહીંયા પહેલાં A40 માટે તો અહીંયા x ની જગ્યાએ 4, y ની જગ્યાએ 0 મૂકીએ તો આ સમાધાન થશે. એટલે x ની જગ્યાએ 4 મૂકીએ તો 4² + 0² + 2g × 4
પ્લસ 2f ઇન્ટુ વાય કેટલા છે 0 પ્લસ સી ઇક્વલ ટુ 0. શું મળ્યું મિત્રો? અહીંયા 4² એટલે 16 મળ્યા, અહીંયા આપણને 8g મળ્યા, અહીંયા આપણને 0 મળ્યા છે અને અહીંયા સી મળ્યા છે. માટે આપણને મળે છે 8g પ્લસ સી ઇક્વલ ટુ -16. અહીંયા 4² 16 થઈ ગયા, 4 ઇન્ટુ 2 8g થઈ ગયા, આ 0 થશે, આ પણ 0 થશે એટલે પ્લસ સી ઇક્વલ ટુ 0. માટે 8g પ્લસ સી ઇક્વલ ટુ -16. એવી રીતે જ બી કયું બિંદુ છે 0,4. તો 0,4 માટે જો વાત કરવી હોય તો ફરીથી આપણે એક્સની જગ્યાએ 0, વાયની જગ્યાએ 4 મૂકીએ તો અહીંયા 0² 4² એટલે અહીંયા સીધે સીધું હવે લખીએ 16. એક્સની જગ્યાએ 0 મૂકવાનું છે એટલે આ પદ 0 થશે. અહીંયા વાયની જગ્યાએ 4 મૂકીશું એટલે 4 ઇન્ટુ 2 8f થશે. સી એમના એમ ઇક્વલ ટુ 0. માટે શું થયું અહીંયા ઇક્વેશન? 8f પ્લસ સી ઇક્વલ ટુ -16. આ એક બીજું સમીકરણ મળ્યું. એવી રીતે જ મિત્રો C00 માટે એક્સ ને વાયની જગ્યાએ 0,0 મૂકીએ તો આ સમીકરણ 1 શું થશે? તો અહીંયા 0,0 મૂકવાથી પહેલાં બે પદો 0 થશે, એક્સવાળું પદ પણ 0, વાયવાળું પદ ને સી બરાબર 0 એટલે સીધે સીધું આપણને સી બરાબર શું મળે છે? 0. મિત્રો આ સમીકરણ 1 જે હતું આપણને નવા સમીકરણ મળ્યા અને હું નામ આપી છું સમીકરણ 2, 3 અને અહીંયા તો સી બરાબર 0 મળે છે. આ સીની કિંમત જો હું 2માં મૂકું તો સી બરાબર 0 સમીકરણ 2માં મૂકીએ તો શું મળે છે? આ સમીકરણમાં સી બરાબર 0 મૂકીએ તો શું મળશે? 8g પ્લસ 0 ઇક્વલ ટુ -16. તો 8g ઇક્વલ ટુ -16 થશે. અને આના ઉપરથી મિત્રો g કેટલા થશે? -16/8 એટલે કે -2. એવી રીતે જ ફરીથી સીની કિંમત સમીકરણ 3માં મૂકીએ તો સી બરાબર 0 સમીકરણ 3માં મૂકતા તો શું થશે? અહીંયા 8f પ્લસ સી, સીની કિંમત 0 છે એટલે આપણે 0 લખીશું અહીંયા અને રાઈટ સાઈડ છે -16. તો શું મળ્યું મિત્રો? f બરાબર -2 અને સી ઓલરેડી આપણી પાસે જ છે. મિત્રો આપણને GFC મળી ગયા છે. હવે આ 3 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ આપણે ધારેલું છે ઓલરેડી, સમીકરણ 1. એના માટે આપણને GFC મળ્યા છે તો એના કેન્દ્ર અને ત્રિજ્યા પણ મળી જાય અને એ રીતે જો આપણે વર્તુળનું સમીકરણ શોધીએ તો પણ મળે. અધરવાઇઝ આપણે આ જ સમીકરણમાં GFCની કિંમતો જો આપણે જે શોધી છે મૂકી દઈએ તો પણ આપણને આ વર્તુળનું સમીકરણ સીધે સીધું મળી જાય. તો અહીં g બરાબર -2, f બરાબર -2 અને c બરાબર 0 સમીકરણ 1માં મૂકી દઈએ આપણે. તો સમીકરણ 1 શું થશે? સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ આમાં આપણે મળશે x² પ્લસ y² એમના એમ 2gx એટલે +2, g એટલે -2 મળ્યા x પ્લસ 2f, f એટલે આપણને -2 મળ્યા y પ્લસ c કેટલા મળ્યા છે? 0. તો હવે આનું સાદુરૂપ આપીએ તો મળે છે x² પ્લસ y². અહીંયા શું થશે? -4x થશે, અહીંયા થશે -4y. આ ટર્મ 0 છે એટલે થશે 0. તો આ જે સમીકરણ મળ્યું જે આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ છે. તો આ રીતે મિત્રો 3 બિંદુઓ કોઈ પણ આપ્યા હોય તો એમાંથી હંમેશા એક અને માત્ર એક વર્તુળ પસાર થાય જેનું સમીકરણ આપણે આ રીતે શોધી શકીએ. જે રીતે રેખા પસાર થવા માટે આપણને 2 મિનિમમ બિંદુઓ આપેલા હોવા જોઈતા હતા, એવી રીતે કોઈ અનન્ય વર્તુળ ડિફાઇન કરવા માટે આપણને 3 ભિન્ન બિંદુઓ આપેલા હોવા જોઈએ સમતલમાં. તો હંમેશા એમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય અને જેનું સમીકરણ આપણે કંઈક આ રીતે શોધી શકીશું. આ એક્ઝામ્પલમાં શું આપ્યું છે મિત્રો કે ઉદ્ગમ બિંદુ અને 1, 2 માંથી પસાર થતા અને જેનું કેન્દ્ર x અક્ષ પર હોય તેવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. અહીંયા તો સૌપ્રથમ આપણે શું આપ્યું છે? તો અહીં વર્તુળનું સમીકરણ પહેલાં ધારી લઈએ. વર્તુળનું સમીકરણ ધારો કે
एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस 2gx प्लस 2fy प्लस c इक्वल टू 0 है। आने समीकरण 1 कहीशुं। जे उद्गम बिंदु अने 1 2 मांथी पसार थाय छे, जे उगम बिंदु एने आपणे O00 कहीए, एमांथी पसार थाय छे माटे आमां एक्स वाय बराबर 0 0 मूकीए तो शुं थाय 0 प्लस अहींया एक्स नी वेल्यू 0, 2fy में वाय नी वेल्यू 0 प्लस c इक्वल टू 0 माटे आपणने c बराबर 0 मळ्युं। एवी रीते c बराबर 0 लेवाथी आपणने समीकरण 1 में c नी किंमत 0 मूकीए तो एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस 2gx प्लस 2fy बराबर 0 थाय, परंतु ए किंमत आपणे पछी पण मूकी शकीशुं। फरीथी आपणने आपेलुं छे समीकरण 1 ए बिंदु 1 2 मांथी पण पसार थाय छे माटे शुं लखीशुं? आमां x बराबर 1 अने y बराबर 2 मूकवाथी पण आ समीकरणनुं समाधान थाय। तो माटे x बराबर 1 मूकीए एटले 1 थशे, y नी किंमत 2 मूकीए एटले 4 थशे, अहींया x बराबर 1 मूकीए एटले 2g थशे, y बराबर 2 मूकीए तो 2 × 2 4f थशे અને c ની કિંમત ઓલરેડી 0 છે। આપણે એની કિંમત મૂકી દઈએ તો આપણને કંઈક આવું મળે અને આના ઉપરથી મિત્રો જો સાદુરૂપ આપીએ તો આપણને શું મળે? આપણને મળશે 2g પ્લસ 4f ઇઝ ઇક્વલ ટુ આ 4 + 1 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ સો -5। અહીંયા એક સમીકરણ આપણને મળ્યું। એવી રીતે જ મિત્રો જેનું કેન્દ્ર x અક્ષ પર હોય તેવા વર્તુળનું સમીકરણ, તો વર્તુળનું કેન્દ્ર એટલે આપણું વર્તુળ કયું છે 1, એનું કેન્દ્ર CHK કેવી રીતે આપી શકાય? -g -f થી આપી શકાય। તો આ કેન્દ્ર ક્યાં આપેલું છે? x અક્ષ પર છે, x અક્ષ પર આવેલું છે। હવે x અક્ષ ઉપર કોઈ બિંદુ આપણે મૂકીએ તો એના y યામ હંમેશા શું હોય? 0 માટે કેન્દ્રનો y યામ શું હશે? 0 હશે। કેન્દ્રનો y યામ એટલે કોણ? -f એટલે -f અહીંયા 0 હશે। એનો મતલબ f ની કિંમત શું હશે? 0। એટલે f 0 મળ્યા। આ f ની કિંમત આપણે આ સમીકરણ 2 માં મૂકીએ તો સમીકરણ 2 માં આપણે f ની કિંમત મૂકવાથી તો f બરાબર 0 સમીકરણ 2 માં મૂકતા શું મળે? f બરાબર 0 મૂકીએ તો શું મળશે? 2g ઇક્વલ ટુ -5 અને ધેરફોર g ઇક્વલ ટુ -5/2। તો આપણને g મળી ગયો મિત્રો। સો આમ અહીંયા શું મળ્યું આપણને? f ની કિંમત 0 મળી, g ની કિંમત -5/2 મળી અને c ની કિંમત અહીંયા 0 મળી। તો આમ g f c આપણને મળી ગયા છે। તો એ સમીકરણ 1 માં જો મૂકી દઈએ તો આપણું વર્તુળનું સમીકરણ તૈયાર થઈ જાય। સો સમીકરણ 1 માં આ કિંમતો મૂકતા ચલો સમીકરણ 1 જે છે એમાં આ કિંમતો 1 બાય 1 મૂકીએ તો x² + y² એમના એમ લખાશે। ત્યારબાદ 2gx તો 2g g કેટલા છે? -5/2x પ્લસ 2fy f કેટલા છે? 0 સાથે y અને પ્લસ c કેટલા છે? 0 દેટ ઇઝ ઇક્વલ ટુ 0। આનું સાદુરૂપ આપીએ તો શું મળે મિત્રો? x² + y² અહીંયા 2 2 કેન્સલ થશે તો -5x બચે, આ 0 થશે આ પણ 0 એટલે મળશે 0। તો જે માંગેલ વર્તુળનું સમીકરણ છે। તો આ રીતે મિત્રો આપણને બે બિંદુઓ આપ્યા હતા જેમાંથી વર્તુળ પસાર થતું હતું અને એના કેન્દ્ર જે છે એના યામ આપણને ખબર પડે છે આના ઉપરથી કે એનું કેન્દ્ર x અક્ષ ઉપર હોય તો એનો y યામ 0 થાય। તો એના ઉપરથી આપણને GFCની કિંમતો મળી। એ કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીએ તો આપણને વર્તુળનું સમીકરણ મળે છે। હજુ આગળ જોઈએ એક્ઝામ્પલ 6 એમાં આપેલું છે કે -1 2 અને 3 -2 માંથી પસાર થતા અને જેનું કેન્દ્ર રેખા x + y = 1 પર આવેલું હોય તેવા વર્તુળનું સમીકરણ આપણે શોધવાનું છે। તો કેવી રીતે મળશે મિત્રો અહીંયા આપણને? તો સૌપ્રથમ વર્તુળનું સમીકરણ
આપણે લખીએ, ધારો કે x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c = 0 છે. આ સમીકરણ 1 કહી દઈએ. જે કયા બે બિંદુમાંથી પસાર થાય છે? શું જે -1 2 અને 3 -2 માંથી પસાર થાય છે. માટે લખીશું કે જે -1 2 માંથી પસાર થાય છે. તો આમાં શું કરીશું? તો x અને y ની કિંમતો -1 ને 2 મૂકીએ તો આ સમીકરણનું સમાધાન થાય. તો મૂકી દઈએ. ચલો x બરાબર -1 મૂકીએ તો શું મળશે આપણને? અહીંયા -1² એટલે 1 પ્લસ y ની જગ્યાએ 2 મૂકીએ એટલે 2² 4 પ્લસ 2gx x બરાબર -1 મૂકીએ તો -2g y ની જગ્યાએ 2 મૂકીએ તો 2 × 2 પ્લસ 4f પ્લસ c = 0. તો આ સમીકરણ શું થયું? આ g અને f જો આપણે રાઈટ સાઈડ લઈ લઈએ એટલે કે gfc ત્રણે ત્રણ આપણે જમણી બાજુ લઈ લઈએ તો અહીંયા 2g માઇનસ આપેલા હતા જે પ્લસ થશે એટલે 2g - 4f - c બરાબર શું મળશે? અહીંયા 5 છે. બરાબર. તો -1 અને 2 કિંમતો અહીંયા મૂક્યું તો આ -1 નો સ્ક્વેર 1 થઈ ગયો, 2 નો સ્ક્વેર 4 થઈ ગયો. અહીંયા એક્સની જગ્યાએ આપણે -1 મૂકીશું એટલે -2g થશે પ્લસ f અને y છે તો y ની જગ્યાએ 2 મૂકીએ એટલે 4f થશે અને અહીંયા c = 0. આ ત્રણેય પદો આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે +2g થશે, -4f થશે, -c. ડાબી બાજુ આપણી પાસે 5 વધશે. આ સમીકરણને આપણે 2 નામ આપીએ. એવી રીતે જ ફરીથી સમીકરણ 1 બીજું બિંદુ કયું છે? 3 -2 માંથી પણ પસાર થાય છે. માટે ફરીથી x બરાબર 3 ને y બરાબર 2 સમીકરણ 1 માં મૂકીએ. માટે સમીકરણ 1 કેવું બનશે? અહીંયા x બરાબર 3 મૂકીએ એટલે 3² બનશે 9 પ્લસ y² એટલે કે 2² બનશે 4 પ્લસ x ની જગ્યાએ 3 મૂકીએ એટલે 3 × 2 6g. અહીંયા -2 છે એટલે -2 × 2 એટલે -4f. c ની કિંમત એમના એમ મૂકીશું = 0. ફરીથી અહીંયા આ gfc વાળા પદો છે એમના એમ રાખી અને જમણી બાજુ લઈ જઈએ તો 6g - 4f પ્લસ c = -13 થાય. આને સમીકરણ 3 કહી દઈએ. હવે હજુ કંઈક આપેલું છે કે જેનું કેન્દ્ર રેખા x + y = 1 પર આવેલું હોય તેવા વર્તુળનું સમીકરણ. તો અહીંયા સૌપ્રથમ આના ઉપર જતાં પહેલાં અહીંયા 1 2 ને 3 ચલો જે છે gfc એને આપણે શોધવાના છે. તો અહીંયા સૌપ્રથમ આમાં -c અને અહીંયા આગળ મને +c દેખાય છે તો એનો આપણે લોપ કરીએ. તો સમીકરણ 2 અને 3નો જો આપણે સરવાળો કરીએ એટલે 2 + 3 કરીએ તો શું થાય? ડાબી બાજુ. તો આ સમીકરણ આપણે જોઈશું, અહીંયા ધ્યાન રાખીશું. તો 2g અને 6g એટલે કેટલા થશે? 8g. -4f અને -4f એટલે -8f -c અને +c 0 થઈ જશે. અહીંયા 5 અને -13 એટલે -8 થશે. જો આને થ્રુઆઉટ 8થી આપણે ભાગી દઈએ તો g - f બરાબર -1 થાય. આ સમીકરણ 4 આપણને મળ્યું જે g અને fનું સમીકરણ છે. હવે મિત્રો આ સમીકરણ જે છે એનો ઉપયોગ કરીએ કે જેનું કેન્દ્ર રેખા x + y = 1 પર આવેલું છે. તો પહેલાં તો વર્તુળનું કેન્દ્ર શું છે? તો આપણે જે વર્તુળ ધાર્યું છે એ વર્તુળનું કેન્દ્ર -g - f એ ક્યાં આવેલું છે? x + y = 1 રેખા પર આવેલ છે. તો આ કેન્દ્રના આમ આપણે xની જગ્યાએ -g અને yની જગ્યાએ -f આપણે આમાં મૂકીએ તો શું મળે? -g - f = 1 થાય. જો માઇનસ થ્રુઆઉટ કોમન લઈએ તો આપણને મળે છે g + f = -1. એક સમીકરણ આ મળ્યું. અહીંયા સમીકરણ 4 હતું એવી રીતે જ આપણને એક સમીકરણ 5 મળે છે. હવે જો 4 અને 5ને આપણે ઉકેલીએ તો આપણને g અને fની કિંમતો મળે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? 4 અને 5નો સરવાળો કરી દઈએ તો શું થશે? સમીકરણ 4 અને 5નો જો સરવાળો કરીએ તો આ બાજુ g છે, અહીંયા પણ g છે એટલે આપણને 2g મળે. અહીંયા -f છે, અહીંયા +f છે એટલે સરવાળો કરવાથી એ 0 થઈ જશે એટલે ડાબી બાજુ f વાળું પદ વધશે નહીં. જમણી બાજુ -1 છે એની સાથે અહીં પણ -1 છે
એટલે એ -2 થશે. આના ઉપરથી મિત્રો g બરાબર -1 મળ્યા. હવે જીની કિંમત, આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકીએ તો આપણને f મળશે. તો જીની કિંમત આપણે 5 નંબરના સમીકરણમાં મૂકી દઈએ તો g બરાબર -1 સમીકરણ 5માં મૂકતા, તો g બરાબર -1 આમાં મૂકીએ તો -1 પ્લસ f બરાબર -1. જો બંને બાજુથી -1 કેન્સલ થાય તો f બરાબર 0 મળે અહીંયા આપણને. તો આમ આપણને g ને f ની કિંમત મળી. હવે c કેવી રીતે મળશે? તો c માટેના સમીકરણ આપણી પાસે નંબર 2 અને નંબર 3 હતા. તો આપણે કોઈ પણ એકમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. ધારો કે સમીકરણ 2 માં g બરાબર -1 અને f બરાબર 0 મૂકતા શું મળશે? ચલો સમીકરણ 2 લખીએ. g બરાબર આપણે -1 મૂકવાનું છે એટલે આ થશે 2 × -1. f ની કિંમત 0 મૂકવાની છે એટલે -4 × 0 અને અહીંયા -c છે અને જમણી બાજુ છે 5. આના ઉપરથી c શોધીએ તો સૌપ્રથમ આ -2 જે છે એ લખીએ. અહીંયા 0 થશે, આ -c છે, જમણી બાજુ 5 છે. c ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો +c થઈ જાય અને 5 ને આ બાજુ લઈએ તો -2 -5 થાય અને એ -7 થશે. આમ c ની કિંમત આપણને -7 મળી. તો આપણે પાસે મિત્રો g મળી ગયા, f મળી ગયા અને c મળી ગયા. હવે g, f, c ની કિંમતો એકમાં મૂકતા. ચલો એકમાં આપણે આ કિંમતો મૂકીએ. સમીકરણ 1 આ વર્તુળનું સમીકરણ છે, એમાં આપણે આ બધી કિંમતો મૂકીશું. તો x² + y² એમના એમ પ્લસ 2gx. g બરાબર કેટલા મળ્યા છે આપણને? -1. તો અહીંયા -2x થશે. g ની કિંમત -1 મૂકીએ તો -2x થાય. f ની કિંમત કેટલી છે મિત્રો? 0 છે એટલે આ પદ અહીંયા 0 થઈ જશે. c કેટલા મળ્યા છે? -7. તો એ -7 લખાશે, આવશે 0. જે માંગેલ વર્તુળનું સમીકરણ છે. સો મિત્રો આ રીતે આપણને અહીંયા કોઈ બે બિંદુ આપ્યા હતા જેમાંથી આપેલું વર્તુળ પસાર થતું હતું અને એનું કેન્દ્ર જે છે એ x + y = 1 રેખા પર આપેલું હતું. તો આ રીતે 1, 2 અને 3 સમીકરણો આપણને 3 અનનોન g, f, c માટે મળે છે, જેને ઉકેલવાથી આપણને g, f, c ની કિંમતો મળે. આ કિંમતો વર્તુળના વ્યાપક સમીકરણમાં મૂકવાથી આપણને વર્તુળનું સમીકરણ કંઈક આ રીતે મળે છે. સ્વાધ્યાયમાં આપણને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે જેનો આપણે મહાવરો કરવાનો છે. તો આપણે એક પછી એક જોતા જઈએ અને જ્યાં જરૂર પડશે હું આપને હિન્ટ આપીશ. તો આ બધા જ પ્રોબ્લેમ્સ આપે કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે નીચેના સમીકરણો વર્તુળ દર્શાવે તો તેમના કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. તો પહેલાં તો આપેલું છે x² + y² - x + 2y - 3 = 0. તો મિત્રો અહીંયા શું કરશું? તો સૌપ્રથમ આપણને જે કન્ડિશન્સ હતી આપણે અવલોકનમાં જોયું હતું કે એના x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ. સો એનું અહીંયા પાલન થાય છે. x × y વાળું પદ ત્યાં હોવું જોઈએ નહીં, એટલે કે એનો સહગુણક 0 થવો જોઈએ, જે પણ અહીંયા છે. ત્યારબાદ આપણે આ સમીકરણને સરખાવવું પડશે કોની સાથે? વર્તુળના વ્યાપક સમીકરણ સાથે, જે છે x² + y² + 2gx + 2fy + c = 0. અને એની ઉપરથી આપણને g, f, c ની કિંમતો મળશે. આ g, f, c ની કિંમતો પરથી આપણે g² + f² - c પોઝિટિવ થવું જોઈએ. જો પોઝિટિવ થાય તો જ આ સમીકરણ વર્તુળ દર્શાવશે, અન્યથા આ વર્તુળ દર્શાવશે નહીં. તો એ ત્રીજી કન્ડિશન હતી વર્તુળ માટેની. અહીંયા જોઈએ તો x² + y² + x - y = 0 છે. આ જ રીતે આપણે આ કરવાનું છે. આગળ c માં જોઈએ તો અહીંયા 2x² + 2y² + 6x - 10y + 9 = 0 છે. અહીંયા મિત્રો x² અને y² ના સહગુણકો સમાન છે અને શૂન્યેતર છે, પરંતુ એ 1, 1 કરીએ તો આપણે એને વ્યાપક સમીકરણ સાથે સરખાવી શકીએ એમ છે. તો સૌપ્રથમ આપણે આ સમીકરણમાં પહેલી બે કન્ડિશનનું પાલન થાય છે. અહીંયા x × y નો સહગુણક પણ શૂન્ય છે, એટલે આપણે આ સમીકરણને પહેલાં 2 વડે ભાગી દઈશું અને ત્યારબાદ એને વ્યાપક સમીકરણ સાથે સરખાવીશું. એવી રીતે ડી શું આપ્યો છે? x² + y² - 2xy + 5x - 5y + 10 = 0. અહીંયા મિત્રો x × y વાળું પદ છે. આ પદ છે એનો મતલબ x × y નો સહગુણક શૂન્ય થતો નથી, માટે સીધું કહી દેવાનું છે કે આ વર્તુળ દર્શાવશે નહીં. ફરીથી આ જ એક્ઝામ્પલ ઉપર મુજબ જ આપણે કરવાનો છે.
નંબર 2માં આપ્યું છે કે જો વર્તુળ x² + y² - 4x - 8y + k = 0 આપ્યું હોય, એની ત્રિજ્યા 4 એકમ હોય તો k ની કિંમત શોધવાની છે. તો આપણે આ વર્તુળ આપેલું છે અહીંયા, તો વર્તુળ આપ્યું હોય તો એને સામાન્ય જે એનું વ્યાપક સમીકરણ છે એની સાથે સરખાવીશું અને ત્યારબાદ GFCની કિંમત મેળવીશું. અને GFC અને R ત્રિજ્યા વચ્ચેનું રિલેશન આપ જાણો છો, r² = g² + f² - c. એમાં કિંમત મૂકીશું આપણે તો આપણને k મળી જશે, કારણ કે ત્રિજ્યા આપેલી છે. એ જ રીતે અહીંયા 3 બિંદુઓ આપેલા છે, તો આ 3 બિંદુઓમાંથી પસાર થતું જે વર્તુળ હશે એ વર્તુળનું સમીકરણ મેળવવાનું છે. નંબર 4માં શું આપ્યું છે? 4, 1 અને 6, 5 માંથી પસાર થતા અને 4x + y = 1 પર જેનું કેન્દ્ર આવેલ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. તો હમણાં જ આપણે છેલ્લે જે એક્ઝામ્પલ કર્યો એમાં આપણને 2 બિંદુઓ આપ્યા હતા જેમાંથી વર્તુળ પસાર થતું હતું. તો વ્યાપક સમીકરણમાં આ 2 બિંદુઓ મૂકવાથી આપણને GFC વાળા 2 સમીકરણ મળ્યા હતા, જેમાંથી આપણે C નો લોપ કર્યો હતો, જેથી આપણને G ને F વાળું એક સમીકરણ મળી આવ્યું. ત્યારબાદ કેન્દ્રના યામ જો આમાં મૂકીએ તો G અને F વાળું એક બીજું સમીકરણ મળશે. આ બંનેને ઉકેલવાથી GF મળે અને એના પરથી C પણ મળી જાય. તો આમ GFCની કિંમત ફરીથી આપણને મળશે, જેને વ્યાપક સમીકરણમાં મૂકવાથી આપણને વર્તુળનું સમીકરણ મળી આવશે. તો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરતાં પહેલાં થોડુંક સમરી કરીએ, ત્યારબાદ આપણે શું જોયું આજે એ જોઈએ. તો મિત્રો, આજના આપણા લેક્ચર 7માં આપણે શું જોયું એને થોડુંક સમરાઇઝ કરી લઈએ તો આપણને આજના લેક્ચરની ફલશ્રુતિ માલુમ પડે અને આપણે શું શીખ્યા છે એ પણ થોડો ખ્યાલ આવે. તો આજના લેક્ચરની શરૂઆતમાં આપણે વર્તુળના વ્યાપક સમીકરણ વિશેનો ખ્યાલ મેળવ્યો છે, જેમાં સૌપ્રથમ આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણેનું HK કેન્દ્ર અને R ત્રિજ્યા હોય એવું વર્તુળનું સમીકરણ લીધું અને ત્યારબાદ એને અને વ્યાપક વર્તુળનું જે સમીકરણ છે એ બંનેને સરખાવ્યા. ત્યારબાદ એનું અવલોકન કરતાં આપણને કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ માલુમ પડી, જેવી કે વ્યાપક સમીકરણ જો હોય વર્તુળનું તો એ જો વર્તુળ દર્શાવે પહેલાં તો આવું સમીકરણ વર્તુળ દર્શાવવા માટેની શરત શું હતી? તો કે x² અને y² ના સહગુણકો જે છે સમાન અને શૂન્યેતર હોવા જોઈએ. ત્યારબાદ x × y વાળો કોઈ સહગુણક ત્યાં હતો નહીં, માટે કે સહગુણક 0 હોવો જોઈએ. ત્યારબાદ આપણે એને GFC મેળવ્યા હતા સરખાવીને, અને g² + f² - c એ પોઝિટિવ થાય તો જ આપેલું જે સમીકરણ હતું એ વ્યાપક સૂત્ર બતાવે છે અને વર્તુળ દર્શાવે છે એવું કહી શકાય. અને ત્યારબાદ એના પરથી આપણે ત્રિજ્યા Rનું સૂત્ર મેળવ્યું હતું અને એના કેન્દ્ર -G - f થાય છે એ પણ જાણ્યું હતું. ત્યારબાદ ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા, જેમ કે વર્તુળ આપ્યું હોય તો એના કેન્દ્ર અને ત્રિજ્યા આપણે શોધી શક્યા. ત્યારબાદ જો કોઈ વર્તુળ એ અલગ અલગ બિંદુઓમાંથી પસાર થતું હોય તો એમાં એ પસાર થતા વર્તુળનું સમીકરણ જોયું અને આપને એક સરસ મજાનો સ્વાધ્યાય આપ્યો છે. તો આ સ્વાધ્યાય આપ કરશો એવી આશા સાથે આપનું આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે ફરી નવા ટોપિક સાથે મળીશું. આ સાથે અહીંયા જય ગુજરાત, જય હિન્દ.